હવે આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્ર જોઈ રહ્યા છીએ, જેનું વ્યાખ્યાન શ્રી વિઠ્ઠલનાથજીના ચતુર્થ પુત્ર શ્રી ગોકુલનાથજીએ જેની ટીકા કરેલી છે. અથ શ્રીમદ અગ્નિકુમાર પ્રકટિતમ શ્રી સર્વોત્તમ સ્તોત્રમ. હવે સૌ પ્રથમ શ્રી ગોકુલેશ કૃત વિવૃત્તિ સહિતમ શ્રી ગોકુલેશજી વિવૃત્તિના પ્રારંભમાં મંગલાચરણ કરે છે. આ લોક તથા પરલોકના પુરુષાર્થો આપનાર પિતાશ્રીના ચરણ કમલને નમન કરીને તેમણે કહેલા આચાર્યશ્રીના નામોનું મારી મતિ પ્રમાણે વિવરણ કરીશ. અહીંયા શ્રી ગોકુલનાથજીના પિતાશ્રી ગુસાઈજી છે અને ગુસાઈજીના પિતાશ્રી શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે. ગુસાઈજી આચાર્ય શ્રી મહાપ્રભુજીના નામો પ્રકટ કરવા શ્રી સર્વોત્તમ સ્તોત્ર રચ્યું છે અને ગોકુલનાથજી એમની ઉપર વિવરણ કરી રહ્યા છે. જો કે તેમના નામોનું મારી મેળે વિવરણ કરવા હું અયોગ્ય જ છું, છતાં પણ હું પોતાનો હોવાથી જ કૃપાથી મને યોગ્યતાનું દાન કરશે એવા વિશ્વાસથી જ હું ખરેખર વિવરણ કરવા પ્રવૃત્ત થયો છું અને બીજા પ્રકારે પ્રવૃત્ત થયો નથી. તેથી સર્વ પુરુષાર્થની સિદ્ધિ માટે મારું તેઓ શ્રી જ શરણ છે. શ્રીમદ આચાર્ય ચરણના અલૌકિક નામો પ્રકટ કરવા, આચાર્યશ્રીનું સ્વરૂપ અને તેમના પ્રાકટ્યનું પ્રયોજન કહેવા, શ્રીમદ આચાર્ય ચરણે જ પ્રકટ કરેલા ભક્તિ માર્ગમાં જણાવેલા સર્વશ્રુતિઓ, શ્રીમદ ભગવદ્ ગીતા વગેરે અનેક અલૌકિક પ્રમાણોથી સિદ્ધ થયેલ પહેલાં જણાવેલ પ્રમેયના મૂળ રૂપ સાક્ષાત શ્રી પુરુષોત્તમના સ્વરૂપની મારા પિતાશ્રી મંગલ થાય તે માટે સર્વના મૂળ તરીકે સ્તુતિ કરે છે કે પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્ધમ સાકૃતિ સ્તૌમી. જેમાં પ્રાકૃત ગુણો નથી અને જે અપ્રાકૃત સર્વ ગુણરૂપ છે, એમ વેદમાં જેનું નિરૂપણ કરેલું છે તે શુક્લ આકૃતિવાળા સ્વરૂપની હું સ્તુતિ કરું છું. પ્રાકૃત એટલે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થતા જે સત્વ વગેરે ગુણો જેનામાં નથી, એટલે જેને તેવા ગુણોનો જરાય સંબંધ નથી એવો અર્થ છે. પ્રાકૃત ગુણો જેમાં નથી એમ કહ્યું એટલે તે સિવાયના ગુણો પ્રસિદ્ધ ન હોવાથી સ્વરૂપ ગુણ વિનાનું થાય છે એવી શંકા દૂર કરવા જે અપ્રાકૃત સર્વ ગુણરૂપ છે એમ કહેલું છે. અપ્રાકૃત એટલે પ્રકૃતિના સંબંધ વિનાના અલૌકિક આનંદથી ભરપૂર દેહ, ઇન્દ્રિય વગેરે જે સર્વ ગુણો તે ગુણોરૂપ એટલે તેમનું સ્વરૂપ એવો અર્થ છે. અહીં દેહ, ઇન્દ્રિય વગેરેનો પણ તદ્રૂપ કહ્યા, તેથી તેઓ પણ સ્વરૂપની પેઠે આનંદરૂપ જ છે, પરંતુ લૌકિક દેહની પેઠે આ આત્મા અને આ અનાત્મા એવો ભેદ પણ આમાં નથી એવો અર્થ છે. ઇતિ એમ શબ્દ અહીં પ્રકાર દર્શાવનારો છે, એટલે આ પહેલાં કહેલા પ્રકારે વેદમાં જેનું નિરૂપણ કરેલું છે તે પુરુષોત્તમનું સ્વરૂપ શુદ્ધ એટલે માત્ર આનંદના જ કર, ચરણ, મુખ, ઉદર વગેરેના રૂપવાળું છે. તે પણ સાકૃતિ આકૃતિવાળું છે, પરંતુ માયાવાદ વગેરે ખોટા શાસ્ત્રોમાં જણાવેલ બ્રહ્મની પેઠે આકૃતિ વિનાનું નથી. તે તેવા સ્વરૂપની સ્તૌમી હું સ્તુતિ કરું છું એવો અર્થ છે. એટલે આ પહેલા શ્લોકનો કહેવાનો તાત્પર્ય એટલો છે કે ભગવાનનું સ્વરૂપ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનું સ્વરૂપ પ્રાકૃત ગુણોથી પર છે અને અપ્રાકૃત ગુણોવાળું છે, સાકાર છે, સાકૃતિ છે, અને તેની અહીંયા શ્રી વિઠ્ઠલેશજી, શ્રી ગુસાઈજી સ્તુતિ કરે છે. પહેલાં કહેલા એટલા ગુણવાળા તરીકે ભગવાનના સ્વરૂપને તમે જ જાણ્યું, બીજા શાસ્ત્ર જાણનારા પંડિતોએ પણ કેમ ક્યાંય પણ વર્ણવેલું નથી એવી શંકા થાય. તેથી તેનું કારણ કહે છે કે કલી કાલ તમશ્છન્ન દૃષ્ટિત્વાદ વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂતભુવિ. વિદ્વાનોની દ્રષ્ટિ પણ કલિકાલથી ઉત્પન્ન થયેલા અજ્ઞાનથી છવાઈ ગયેલી હોવાથી હમણાં ભૂમિ ઉપર તેમના મહાત્મ્યનું જ્ઞાન રહેલું નથી. વેદ અને શાસ્ત્રોનો અભ્યાસ કરેલા વિદ્વાનોની પણ દ્રષ્ટિ કલિકાલથી ઉત્પન્ન થયેલું જે તમઃ અજ્ઞાન તેનાથી છન્ના સર્વ તરફથી છવાઈ ગયેલી હોવાથી હમણાં કલિકાલમાં તેમના એટલે શ્રુતિમાં જણાવેલ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના મહાત્મ્યનું જ્ઞાન રહેલું નથી. કારણ કે તેઓ વિદ્વાનો ભૂતલ ઉપર એટલે ભૂલોકમાં રહેલા છે, તેથી તેમના સિવાયના ભગવાનના લોકમાં રહેલા ભક્તોને તેમના મહાત્મ્યનું જ્ઞાન છે જ એવો અર્થ છે. રહેલું એટલે સારી રીતે શ્રુતિમાં કહેલા પ્રકારથી રહેલું નથી એવો અર્થ છે. તમારું પણ ભૂમિ ઉપર જ પ્રાગટ્ય થયેલું હોવાથી તમને તેમના મહાત્મ્યનું જ્ઞાન કેવી રીતે રહ્યું
એવી શંકા દૂર કરવા પોતાને જ્ઞાન રહેવાનો પ્રકાર કહે છે કે દયયા નિજ માહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી. જ્યારે હરિએ દયાને લીધે વાણીથી પોતાનું મહાત્મ્ય પ્રકટ કરવાની ઈચ્છા કરી ત્યારે તેમણે ખરેખર પોતાના મુખનો પ્રાદુર્ભાવ કર્યો. દયાને એટલે પોતાના સેવકોના દુઃખનો નાશ કરવાને પોતાની પવિત્ર ઈચ્છાને લીધે નિજમ પોતાનું પુષ્ટિમાર્ગીય લીલાના રસના ભાવરૂપ ઉપર જણાવેલ પ્રકારથી કોઈથી ન જાણી શકાય તેવું મહાત્મ્ય વાણિયા પોતાની વાણીથી પોતાના સેવકોમાં પ્રકટ કરવાની ઈચ્છા કરી ત્યારે પોતાનું પુરુષોત્તમનું જ માત્ર આનંદરૂપ આધિદૈવિક અગ્નિરૂપ જે આસ્યમ મુખારવિંદ તેનો પ્રાદુર્ભાવ કર્યો. અહીં મુખનો પ્રાદુર્ભાવ કર્યો એટલું જ કહેવાથી કાર્ય સિદ્ધ થાય તેમ હોવા છતાં જે પોતાના શબ્દ યોજ્યો તે એવી શંકા દૂર કરવા યોજેલો છે કે આચાર્ય શ્રીમાં પણ અંશ કલા અને અવતારની પેઠે કોઈક ઉપદેશ આપવાપણું વગેરે ગુણ સ્થાપન કરીને તેમને મુખરૂપ બનાવ્યા હશે. જેવી વસ્તુ હોય તેવી જ તેને દેખાડવી એ પ્રાદુર્ભાવ, પરંતુ ન હોય તેવી બનાવીને પણ દેખાડવી એ પ્રાદુર્ભાવ નથી. તેથી આચાર્યશ્રીનો પણ જેવા તે હતા તેવા સાક્ષાત પુરુષોત્તમના મુખ તરીકે જ પ્રાદુર્ભાવ થયેલો છે, પરંતુ તેમનામાં રહેલો કોઈ પણ અંશ પડતો મુકાવીને પ્રાદુર્ભાવ થયેલો નથી એમ જણાવવા પોતાના મુખનો પ્રાદુર્ભાવ કર્યો એમ કહેલું છે. પોતાથી જ સર્વ પુરુષાર્થથી પૂર્ણ ભગવાનને આટલું કરવાનું શું પ્રયોજન એવી શંકા થાય, તેથી હરિ શબ્દ યોજેલ છે. કારણ કે પોતાના સેવકોના સર્વ દુઃખને હરનાર જો પોતાના મુખનો પ્રાદુર્ભાવ ન કરે તો પોતાના સર્વ સેવકોને આ માર્ગના મહાત્મ્યનું જ્ઞાન ન હોવાથી તે અજ્ઞાનથી થયેલ તેમનું દુઃખ રહે જ, એટલે પોતાનું હરિપણું જ ન રહે. તેથી પોતાનું હરિપણું સિદ્ધ થાય તે માટે જ આટલું કર્યું એમ જણાવવા હરિ શબ્દ યોજેલ છે. ખરેખર આ અર્થ યોગ્ય જ છે. જો હરિ તરીકે પોતાના મુખનો પ્રાદુર્ભાવ ન કરે તો સાક્ષાત ભક્તિ માર્ગના મહાત્મ્યનું પ્રાકટ્ય ન થવાથી પોતાના સેવકોને સર્વ પુરુષાર્થોની પ્રાપ્તિ ન થાય. તેથી ખરેખર શબ્દ યોજેલો છે. એવો પાઠ હોય ત્યારે પોતાના સેવકોને માટે કૃપાથી આટલું અલૌકિક કાર્ય કરેલું છે. તેથી પ્રભુ અત્યંત ભક્ત પરાયણ છે એમ જાણી એમ કહેલું છે. એટલે પોતાના મુખનો પ્રાદુર્ભાવ પોતાને ફલમાર્ગના મહાત્મ્યનું જ્ઞાન હોવાનું અસાધારણ કારણ કહેલો છે. તેથી પોતાના મુખારવિંદને તેનું જ્ઞાન છે ને બીજાને નથી એમ સિદ્ધ થયું, એટલે કાંઈ પણ અયોગ્યતા નથી. એ રીતે ભગવાનના સંબંધમાં શ્લોકોનો અર્થ કહીને હવે આચાર્યશ્રીના સંબંધમાં પણ આ શ્લોકોનો અર્થ કહેવામાં આવે છે. શ્રીમદ આચાર્ય ચરણના અલૌકિક નામો પ્રકટ કરવા, આચાર્યશ્રીનું સ્વરૂપ અને તેમના પ્રાકટ્યનું પ્રયોજન કહેવા અને પોતાના સેવકો સિવાયના ને શ્રી આચાર્યશ્રીના સ્વરૂપનું અજ્ઞાન જ હોવાનું કારણ તથા પોતાના સેવકોને આચાર્યશ્રીના સ્વરૂપનું જ્ઞાન હોવાનું કારણ કહેવા મારા પિતાશ્રી આચાર્યશ્રીના નામો કહે છે કે જેમાં પ્રાકૃત ગુણો નથી વગેરે. પહેલા અર્ધ શ્લોકનો અર્થ પહેલાંની પેઠે કરવો. જો કે આચાર્યશ્રીને ઉદ્દેશીને આચાર્યશ્રીના સ્વરૂપનું વર્ણન વેદમાં કરેલું હોવાનું જણાતું નથી, છતાં પણ આચાર્યશ્રી સાક્ષાત પુરુષોત્તમના મુખારવિંદના અધિષ્ઠાતા હોવાથી સાક્ષાત પુરુષોત્તમના સર્વ ગુણોવાળા છે અને પુરુષોત્તમનું સાકાર આનંદમય તરીકે વેદમાં વર્ણન કરેલું જ છે એમ જણાવવા વેદમાં જેનું નિરૂપણ કરેલું છે તે શુદ્ધ આકૃતિવાળા એ શબ્દો કહેલા છે. એવી રીતે આચાર્યશ્રીનું પણ વેદમાં નિરૂપણ છે એમ કહીને હું સ્તુતિ કરું છું શબ્દથી તેમની સ્તુતિ કરવાની પ્રતિજ્ઞા કરે છે. તેમની સ્તુતિ કરું છું એવો અર્થ છે. તમે જણાવેલા આટલા ગુણવાળા તરીકે આચાર્યશ્રીનું સ્વરૂપ બીજા શાસ્ત્ર જાણનારા પંડિતોએ પણ કોઈ સ્થળે કેમ જણાવેલ નથી એવી શંકા થાય. તેથી બીજા શ્લોકમાં તેનું કારણ કહે છે. તેનો અર્થ પહેલાંની પેઠે કરવો. તેમના એટલે આચાર્યશ્રીના મહાત્મ્યનું જ્ઞાન રહેલું નથી. હવે પછી પોતાને આચાર્યશ્રીના સ્વરૂપનું જ્ઞાન હોવાનું કારણ ત્રીજા શ્લોકમાં કહે છે. તેનો અર્થ પહેલાંની પેઠે કરવો. આ શ્લોકમાં મારા પિતાશ્રી આચાર્યશ્રી પુરુષોત્તમના મુખારવિંદ હોવાનું ખાતરીપૂર્વક કહે છે. તેનો અભિપ્રાય આ નીચે પ્રમાણે છે. ભગવાનની આજ્ઞાથી શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થનું વિવરણ કર્યું. તેના આરંભમાં આચાર્યશ્રીએ જ પોતા સિવાયનાને શ્રી ભાગવતના ગૂઢ અર્થનું જ્ઞાન નથી એમ તેના અર્થનું વિવરણ કરવા બીજો કોઈ સમર્થ નથી એ શ્લોકમાં કહેલ છે. અને પોતે વાણીના પતિ તથા વૈશ્વાનર છે એમ કહી પોતે સાક્ષાત પુરુષોત્તમના મુખારવિંદના અધિષ્ઠાતા હોવાનું જણાવેલ છે. તેનું કારણ એ છે કે શ્રી ભાગવતના 12 અંગ
હોવાથી તે પુરુષોત્તમ સ્વરૂપ છે અને પુરુષોત્તમના સ્વરૂપનું જ્ઞાન પુરુષોત્તમને જ છે, બીજાને નથી. તેથી જ અર્જુને ગીતામાં કહેલું છે કે હે ભગવાન, આપની વ્યક્તિને દેવો કે દાનવો જાણતા નથી. હે પુરુષોત્તમ, આપ પોતે જ પોતાથી પોતાને જાણો છો. તેથી આચાર્ય શ્રી પુરુષોત્તમના સ્વરૂપનું જ નિરૂપણ કરનાર હોવાથી, તે નિરૂપણ વાણીરૂપ હોવાથી, આચાર્ય શ્રી ભાગવતનો અર્થ જણાવનાર હોવાથી પણ વાણીરૂપ હોવાથી, અને વાણી મુખમાં જ રહેલી હોવાથી આચાર્ય શ્રી મુખરૂપ જ છે એમ જણાવવા ખરેખર પોતાના મુખનો પ્રાદુર્ભાવ કર્યો એમ કહેલું છે. મુખરૂપે પ્રકટ થઈને પ્રકટ કરેલા સુબોધિની વગેરે પોતાના સિદ્ધાંતના ગ્રંથો ગૂઢ અર્થવાળા હોવાથી, પોતાના સેવકોને પણ તેમનો અર્થ સારી રીતે જણાતો નહીં હોવાથી તેઓ પણ અકૃતાર્થ જ રહે. તેથી પોતાના સેવકોને જે પ્રકારે તેમનો અર્થ જાણીને કૃતાર્થ થાય તેવા પ્રયોજનથી તેમાં જણાવેલ અર્થનું જ્ઞાન થાય તેવો પ્રકાર જણાવવાનું અને મહાત્મ્ય જણાવવાનું હવે અસાધારણ સાધન કહે છે. તમે પોતાના સેવકોને સાક્ષાત ભક્તિમાર્ગના મહાત્મ્યનું જ્ઞાન થવાનું કારણ ભગવાનના મુખારવિંદનું પ્રાકટ્ય કહેલું છે. એટલે તેમનાથી તમારા સેવકોને તે મહાત્મ્યનું જ્ઞાન બધુંય પ્રાપ્ત થયું જ. તેથી વળી તેમના 108 નામો પ્રકટ કરવાનું શું પ્રયોજન છે, એવી શંકા થાય. તેથી આ શ્લોકમાં તે પ્રકટ કરવાનું પ્રયોજન કહે છે. તદુક્તમપી દુર્બોધમ સુબોધમ સ્યાદ યથા તથા તન્નામાષ્ટોત્તરશતમ પ્રવક્ષ્યામ્યખિલાઘરત. તેમના વચન જાણવા કઠણ હોવા છતાં પણ જેમ સહેલાઈથી જાણી શકાય તે પ્રકારે સર્વ પ્રતિબંધ હરનારા તેઓ શ્રીના 108 નામો સ્પષ્ટ કહું છું. જો કે અમારા સેવકોને તે પ્રયોજનથી પ્રકટ કરેલ મુખારવિંદ રૂપ આચાર્ય શ્રીની કૃપાથી તેમના સુબોધિની વગેરેના વચનના પૂરેપૂરા અર્થનું જ્ઞાન થયું છતાં પણ હાલના તેમના સેવકો જીવપણાને લીધે થોડી બુદ્ધિવાળા હોવાથી, સુબોધિની વગેરેનું તાત્પર્ય જાણતા નહીં હોવાથી અકૃતાર્થ જ રહે. તેથી તેઓને પણ જે પ્રકારે તેમના તાત્પર્યનું જ્ઞાન થાય તે માટે બીજો ઉપાય નહીં હોવાથી તે જ આચાર્ય શ્રીના 108 સંખ્યામાં નામો સ્પષ્ટ કહું છું એવો અર્થ છે. જો કે તેઓ શ્રીના 108 નામો કહીશ એટલું કહેવાથી જ કાર્ય પતે તેમ છે, છતાં પણ જે સ્પષ્ટ મૂક્યો તેમ જણાવે છે કે આ 108 નામ પહેલાં કહેલા ગુણવાળા છે અને તેથી જ તેમના વચનનો અર્થ જાણવામાં જે વિઘ્નો હોય તેનો નાશ કરનારા છે એમ સર્વ પ્રતિબંધ હરનારા વિશેષણથી કહેલું છે. જો કે લોકમાં અઘ શબ્દનો અર્થ પાપ પ્રસિદ્ધ છે, પરંતુ આચાર્યશ્રીએ પ્રકટ કરેલ ભક્તિમાર્ગના સેવકોને તેનો સંભવ પણ જરાય નહીં હોવાથી અહીં અઘ શબ્દથી સુબોધિની વગેરેનો અર્થ જાણવવામાં પ્રતિબંધ હોય તે જ અઘરૂપ હોવાથી આ 108 નામો જ તેનો નાશ કરનારા જ છે એમ જણાવવા સર્વ પ્રતિબંધ હરનારા એમ કહેલું છે. અહીં પ્રથમ શ્લોકમાં એવું વર્ણન કર્યું કે શ્રી આચાર્યજીનું સ્વરૂપ પ્રાકૃત ધર્મોથી રહિત છે અને અપ્રાકૃત રૂપવાળું છે. ભગવાન નિર્ગુણ નિરાકાર નથી, પરંતુ અપ્રાકૃત ગુણોને ધારણ કરીને સાકૃત જ છે. તેથી સાકૃત સ્તૌમી, હું એમની સ્તુતિ કરું છું એવો અર્થ કહેલો છે. બીજા શ્લોકમાં એ પણ જણાવ્યું કે જે જીવો સજ્જન છે તથા જે બુદ્ધિવાન જીવો પણ આ કલિકાળમાં એમની બુદ્ધિ છન્ના એટલે કે ઢંકાઈ ગયેલું છે જ્ઞાન, તેથી એ જ્ઞાન પ્રકટ કરવા માટે આ નામોનું વર્ણન કરવામાં આવે છે. ત્રીજા શ્લોકમાં એ જણાવ્યું કે આચાર્ય શ્રી મહાપ્રભુજી સાક્ષાત શ્રી કૃષ્ણના પુરુષોત્તમના મુખારવિંદ રૂપ છે, વૈશ્વાનર છે, વાકપતિ છે અને દયા કરીને શ્રી હરિએ નિજ મહાત્મ્ય, પોતાનું મહાત્મ્ય જણાવવા માટે જે મુખારવિંદ પ્રકટ કર્યું છે. ચોથા શ્લોકનો અર્થ એ રીતે કરવામાં આવ્યો છે કે અહીંયા જેમ એમના વચનો જાણવા કઠણ છે તેમ સહેલાઈથી જાણી શકાય તે માટે બધા પ્રતિબંધોને દૂર કરવા માટે આ નામો પ્રકટ કર્યા છે. અહીં અઘ શબ્દ સામાન્ય રીતે પાપ માટે છે, પરંતુ પુષ્ટિ ભક્તિ માર્ગી જે જીવો છે તે લોકોને પાપનો, લૌકિક પાપોનો તો સંભવ પણ નથી. એ લોકોને તો લૌકિક પાપ સ્પર્શ કરી શકતા જ નથી. તો પછી અહીંયા અઘ શબ્દ કેમ છે? તો એ અઘ શબ્દનું તાત્પર્ય એ છે કે શ્રી આચાર્યજીના જે ગ્રંથો છે, ષોડશ ગ્રંથ, સુબોધિની વગેરે, એ ગ્રંથોને સમજવામાં જે અડચણ, જે વિઘ્ન, જે બાધાઓ આવે એ અઘરૂપ છે અને એ બાધા ના આવે એના માટે આ નામો પ્રકટ કરેલા છે.
તેથી અહીંયા સામાન્ય સાધારણ પાપોનો નાશ થાય એવો તો કોઈ અર્થ જ નથી. એ તો પુષ્ટિ ભક્તિ જીવોને સ્પર્શ જ નથી કરી શકતા, તો નાશ ક્યાંથી થાય? એ પ્રમાણે આચાર્યશ્રીનું સ્વરૂપ અને તેમના નામો અલૌકિક છે એમ સિદ્ધ કરીને નામ પ્રકટ કરતા સર્વ સ્થળે છંદ, ઋષિ, દેવતા હોવાનો નિયમ જરૂરી હોવાથી, આચાર્યશ્રીના નામો આનંદમય હોય અલૌકિક હોવાથી તેના દ્રષ્ટા ઋષિ પણ અલૌકિક જોઈએ. તેથી નીચેના શ્લોકમાં ઋષિનું સ્વરૂપ કહે છે. હવે વિષ્ણુ સહસ્ર નામ હોય, પુરુષોત્તમ સહસ્ર નામ હોય, કોઈ બી ગ્રંથના કોઈ બી દેવી દેવતાના સહસ્ત્ર નામ હોય, 108 નામ હોય કે કોઈ બી નામાવલી હોય, તો ત્યાં ઋષિ, છંદ અને દેવતાનું વર્ણન અવશ્યમાં અવશ્ય કરવામાં આવે છે. તેથી જ અહીંયા આ 108 નામના સ્તોત્રમાં, નામાવલીમાં પણ ઋષિ, છંદ અને દેવતાનું વર્ણન કરવામાં આવે છે. ઋષિ જે સાક્ષાત મંત્ર દ્રષ્ટા છે, જે કોઈ પણ શ્લોક, કોઈ પણ મંત્ર લખે છે તે મંત્રને જોઈ શકે છે, પોતે પોતાની આંખોથી એ મંત્ર નિહાળી શકે, એને જ ઋષિ કહેવાય. છંદ એટલે કે જેને જે પદમાં જે રીતે સંસ્કૃતના શ્લોકમાં બાંધવામાં આવે તેને છંદ કહેવાય. અને દેવતા એટલે જેના માટે આ સ્તોત્ર લખાઈ રહ્યો છે એ આ સ્તોત્રના અધિષ્ઠાતા દેવ કહેવાય. ઋષિરગ્નિ કુમારસ્તુ નામનાં છંદો જગત્યસૌ શ્રીકૃષ્ણસ્યં દેવતા ચ બીજં કારુણિકઃ પ્રભુઃ. નામોના ઋષિ તો અગ્નિ કુમાર છે, જગતમાં પ્રસિદ્ધ છંદ છે, શ્રી કૃષ્ણનું મુખ દેવતા છે અને દયાળુ પ્રભુ બીજ છે. હવે સહસ્રનામ વગેરેના દ્રષ્ટા પણ ઋષિ હોવાથી આ 108 નામના દ્રષ્ટા પણ તેમની સમાન હશે એવી શંકા દૂર કરવા અહીં તો શબ્દ યોજેલ છે. તેથી બીજા ઋષિઓ કરતાં આ નામના દ્રષ્ટા અલૌકિક હોવાનું જણાવેલ છે. બીજા ઋષિઓની ગણનામાં પ્રસિદ્ધ હોવાથી અને તેમણે જોયેલ, પ્રાપ્ત કરેલ સહસ્રનામ વગેરે મંત્રો પણ વેદ તથા પુરાણમાં હોવાથી, નવા જોયેલ નહીં હોવાથી તે ઋષિઓ અલૌકિક નથી. ચાલુ વિષયમાં તો આચાર્યશ્રીના 108 નામો વેદ તથા પુરાણમાં પ્રસિદ્ધ નહીં હોવાથી, કોઈએ જાણેલા ન હોવાથી આને જાણનાર ઋષિ બીજા બધા ઋષિઓથી ઉત્તમ છે. તેથી આ ઋષિને અગ્નિ કુમાર કહેલા છે. તેનો અભિપ્રાય એવો છે કે જેમ આ સિવાયના ઋષિઓ વેદ અને પુરાણમાં કહેલા નામોના દ્રષ્ટા હોવાથી શુદ્ધ મર્યાદા માર્ગના છે, તેમ અહીં પણ ઋષિ હોવા છતાં અગ્નિકુમાર કહ્યા તેથી શુદ્ધ પુષ્ટિ માર્ગના હોવાનું કહેલું છે. તેથી જેમ વ્રતનું વરદાન કરવાનો આરંભ કહેતા, હે મોટા ભાગ્યવાળી કાત્યાયની, એ સર્વ વેદ તથા પુરાણમાં અપ્રસિદ્ધ હોવાથી કોઈએ નહીં જાણેલો મંત્ર તેમાં જણાવેલ દેવતા સહિત તેમણે જ જાણ્યો અને બીજાઓએ જાણ્યો ન હતો, તેમ આ પણ આચાર્યશ્રીના નામો વેદ અને પુરાણમાં અપ્રસિદ્ધ હોવાથી બીજાઓએ જાણેલા નહીં અને આમણે જ પ્રકટ કર્યા. તેથી આ નામો પ્રકટ કરવામાં આ જ ઋષિ છે એમ જણાવવા આમને અગ્નિકુમાર કહેલા છે. વિષ્ણુ સહસ્ત્રનામ વગેરે જેટલા બી સહસ્ત્રનામો છે તે બધા જ નામ કોઈને કોઈ વેદમાંથી, પુરાણમાંથી, શાસ્ત્રોમાંથી એ નામને ઉદ્ધૃત કરવામાં આવ્યા છે, પ્રગટ કરવામાં આવ્યા છે. તેથી એ બધા ઋષિઓ એટલા અલૌકિક કક્ષાના નથી, પરંતુ અહીંયા શ્રી ગુસાઈજી, શ્રી વિઠ્ઠલનાથજી અલૌકિક કક્ષાના છે. શ્રી મહાપ્રભુજી સાક્ષાત અગ્નિ સ્વરૂપ છે અને એટલા માટે જ શ્રી ગુસાઈજી અગ્નિકુમાર કહેવાય છે. તો અહીંયા અગ્નિકુમાર શ્રી ગુસાઈજી અલૌકિક છે, કારણ કે મહાપ્રભુજીના નામો વેદોમાં, શાસ્ત્રોમાં, પુરાણોમાં પ્રકટ રૂપે, સ્પષ્ટ રૂપે ક્યાંય ઉલ્લેખ નથી કરેલો, છતાં પણ એવા નામો શ્રી ગુસાઈજી મંત્ર દ્રષ્ટા હોઈને સાક્ષાત સ્પષ્ટ રીતે જોઈ શકે છે, તેથી અલૌકિક છે. શ્રી ભાગવતજીના દશમ સ્કંધમાં જ્યારે ગોપીઓ, કુમારિકાઓ કાત્યાયની વ્રત કરે છે ત્યારે કાત્યાયની માટે જે મંત્રનો ઉપયોગ કરે છે તે મંત્ર વેદોમાં કે અન્ય બીજા કોઈ પણ શાસ્ત્રોમાં પ્રકટ નહોતો, છતાં પણ એ ગોપીઓ એ મંત્રનો ઉપયોગ કર્યો છે. તેથી એ ગોપીઓ પણ ઋષિરૂપા ગોપીઓ હતી અને એ મંત્ર દ્રષ્ટા હોવાથી એ મંત્ર એમણે ઉદ્ધૃત કર્યો છે. તે જ રીતે અહીંયા શ્રી ગુસાઈજી પણ અલૌકિક ઋષિ છે. તેથી જ એમણે પણ આ સર્વોત્તમ સ્તોત્ર પ્રકટ કર્યો છે. જેમ અગ્નિકુમારે જ પ્રકટ કરેલા મંત્રથી કરેલી પૂજા ક્રમે ક્રમે વચ્ચેનું ફલ અને ઉત્તમ ફલ પ્રાપ્ત કરાવનારી થઈ, તેમાં આમણે પ્રકટ કરેલા નામોના પાઠથી ક્રમે ક્રમે આ માર્ગના કહેલા વચ્ચેના અને ઉત્તમ ફલ પ્રાપ્ત થશે એમ જણાવેલું છે. શ્રી ભાગવતમાં જે દશમ સ્કંદમાં ગોપીઓ છે એ પણ અગ્નિકુમાર ગોપીઓ જ છે
એ પહેલાં અગ્નિકુમાર ગોપીઓ હતી, પછી ઋષિરૂપા રામાવતારમાં દંડકારણ્યમાં થઈ અને પછી જે ઋષિરૂપાઓ ગોપી વ્રજમાં પ્રગટ થઈ. તેથી એ બધી જ ગોપીઓ અગ્નિકુમાર હતી ને અહીંયા શ્રી ગુસાઈજી વિઠ્ઠલનાથજી પણ અગ્નિકુમાર હોવાને કારણે એ ગોપીઓ સાથેનું એમનું સમભાવ હોવાથી બધા જ બંને અલૌકિક છે. ગોપીઓ પણ અલૌકિક. શ્રી ભાગવતમાં કાત્યાયનીનો મંત્ર કહે છે અને શ્રી ગુસાઈજી પણ અલૌકિક રૂપે સર્વોત્તમ મંત્ર પ્રગટ કરે છે. અથવા પોતાની અંદર અગ્નિકુમારપણાથી સૂચવેલો અર્થ છુપો રાખવા આચાર્ય શ્રી અગ્નિ તરીકે પ્રસિદ્ધ હોવાથી અને પોતે તેમના પુત્ર હોવાથી પોતે અગ્નિકુમાર હોવાનું કહેલું છે, એવો અર્થ છે. ઋષિ જણાવીને હવે નામોનો જગતમાં પ્રસિદ્ધ છંદ છે. શબ્દોથી છંદ કહે છે. નામોનો એટલે 1000 નામ, 108 નામોનો જે છંદ જગતમાં પ્રસિદ્ધ છે તે અહીં સર્વોત્તમ સ્તોત્રનો પણ છંદ છે, એવો અર્થ છે. છંદ કહીને હવે શ્રી કૃષ્ણનું મુખ દેવતા છે. શબ્દોથી દેવતા કહે છે. અહીં શ્રી કૃષ્ણ શબ્દ કયો તેથી ભક્તો સાથે હોવાનું કહેલું હોવાથી લીલાના રસના આવેશવાળા શ્રી કૃષ્ણ કહેલા છે. તેમનું મુખ કહ્યું તેથી આ માર્ગના અલૌકિક આધિદૈવિક આનંદમય અગ્નિરૂપ કહેલા છે. તેમને દેવતા કહ્યા એટલે આ સ્તોત્રના અધિષ્ઠાતા અને આ સ્તોત્રનું જે ફલ કહેલું છે તે આપનારા જણાવ્યા છે. માત્ર ફલ આપનાર જ નહીં પરંતુ પોતે પણ આ ફલના ભોગતા પણ છે. તેથી આ બંનેનો સમુચ્ચય સરવાળો થાય તે માટે અને શબ્દ યોજેલો છે. બ્રહ્મા વગેરેને પણ દુર્લભ મર્યાદા માર્ગીય શ્રુતિથી પણ પ્રાપ્ત ન થાય તેવું ફલ પોતાના સેવકોને જ આપવાનું શું બીજ કારણ એવી શંકા થાય. તેથી દયાળુ પ્રભુ બીજ છે. શબ્દ યોજેલા છે. જો બીજા ભગવાન માર્ગના આચાર્યો પેઠે પોતાના સેવકોને પણ મુક્તિ જ આપે તો પોતે પ્રકટ કરેલ શુદ્ધ પુષ્ટિ માર્ગના ફલના તેઓ અધિકારી ન રહેવાથી શુદ્ધ પુષ્ટિ માર્ગના ન ગણાય. પોતાના બધા સેવકોને સર્વથી છૂટા પાડીને પોતે પ્રકટ કરેલ પુષ્ટિ માર્ગનું ફલ આપવાથી તેમને સર્વથી ઉત્તમ ફલ પ્રાપ્ત કરાવવાનું કારણ દયાળુપણું જ છે એમ જણાવવા દયાળુ પ્રભુ બીજ છે એમ કહેલું છે. પહેલાં કહ્યું તેમ દયાળુ હોય તો પણ સર્વથી અજ્ઞાત અને ભગવાને પણ પોતાના અંતરંગ ભક્તોમાં જ પ્રકટ કરેલા ફલ આપવાનું સામર્થ્ય કેવી રીતે હોય એવી શંકા થાય. તેથી પ્રભુ શબ્દ યોજેલો છે. પ્રભુ હોવાથી ઘણું અસાધારણ સામર્થ્ય છે એટલે તેવા ફલનું પણ દાન કરવાનું સામર્થ્ય છે એમ જણાવવા પ્રભુ શબ્દ યોજેલો છે.